ગણેશ ચતુર્થીના પાવન પર્વથી શરૂ થયેલ વિઘ્નહર્તા દેવના ગણપતિ મહોત્સવનું અનંત ચતુર્દશીના પર્વે સમાપન થયું હતું. અનંત ચતુર્દશીના પર્વે ગણપતિ બાપાની મૂર્તિઓ સાથેની શહેરમાં ઠેર ઠેર વિસર્જન યાત્રા યોજાઈ હતી. વાજતે ગાજતે નીકળેલ વિસર્જન યાત્રામાં ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. વિસર્જન યાત્રામાં ભાવિકોએ ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના, સજળ નયને નારા લગાવ્યા હતા. વિસર્જન યાત્રા શહેરમાં વાજતે ગાજતે ફરી ગણપતિ બાપાની મૂર્તિઓને કોળિયાકના દરિયામાં વિસર્જિત કરાઈ હતી. આમ શહેરમાં 10 દિવસ સુધી ધામધૂમપૂર્વક ઉજવાયેલ ગણપતિ મહોત્સવનું અનંત ચતુર્દશીના પર્વ સાથે સમાપન થયું હતું. કોળિયાકના દરિયા કિનારે મૂર્તિઓનું વિસર્જન કરવા ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રખાયો હતો. ગણપતિ દાદાને દેખાવા દેજો.